ભરૂચ જિલ્લામાં રાષ્ટ્રપિતા જ્યોતિરાવ ફૂલેની જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે ભરૂચના સ્ટેચ્યુ પાર્ક ખાતે વિવિધ સંગઠનો દ્વારા જ્યોતિરાવ ફૂલેની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. ભરૂચ શહેરના સ્ટેચ્યુ પાર્ક ખાતે આજે રાષ્ટ્રપિતા મહાત્મા જ્યોતિરાવ ફૂલેની જન્મજયંતિ નિમિત્તે એક શાંતિસભર અને સન્માનજનક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન બામસેફ ઇન્સાફ બીએમજી સંગઠન અને આદિવાસી અસ્મિતાના સંરક્ષક સમિતિના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં બામસેફ પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ બહેચર રાઠોડ, મહાસચિવ બામસેફ ગુજરાત શાંતિલાલ રાઠોડ, બામસેફ પ્રમુખ ભરૂચ મનીષ પરમાર, ઇન્સાફ સંગઠન રાષ્ટ્રીય સચિવ મોહન પરમાર, પ્રમુખ ઇન્સાફ ભરૂચ અશોક મકવાણા, મહાસચિવ ઇન્સાફ ગુજરાત વિનય સોલંકી સહિતના આગેવાનો અને સભ્યો તેમજ સ્થાનિક સમુદાયો લોકોએ ઉપસ્થિતિ આપી હતી. સૌએ મહાત્મા ફૂલેની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી તેમના સમાજ સુધારક કાર્ય, શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને સમતાના સંદેશને યાદ કર્યા હતા. મહાત્મા ફૂલે એ શોષિત, પીડિત અને વંચિત વર્ગના હક માટે લડીને સમાજના સુધારાના પ્રેરણા સ્ત્રોતોને બનેલા હતા. તેમણે ભારતમાં પ્રથમ વુમન્સ સ્કૂલની સ્થાપના કરીને સ્ત્રી શૈક્ષણિકની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભર્યું હતું. તેમના વિચાર અને કાર્યો આજે પણ સમાજ માટે માર્ગદર્શક બનેલા છે. આ કાર્યક્રમના સંગઠનના આગેવાનો દ્વારા જાહેર સમક્ષ સંબોધન પણ કરવામાં આવ્યું, જેમાં તેમણે મહાત્મા ફૂલેના વિચારોને આજના યુગમાં પણ અમલમાં લાવવાની અને સમાજમાં સમાનતા લાવવાની હાલક કરી હતી. ભારત રાષ્ટ્રના રાષ્ટ્રપિતા મહાત્મા જ્યોતિરાવ ફૂલેનો આજે 198મો જન્મદિવસ હોય તે પ્રસંગે બામસેફ ઇન્સાફ બીએમજી તથા આદિવાસી અસ્મિતા સંરક્ષક સમિતિ દ્વારા તથા વિવિધ સંગઠનો દ્વારા આજે તેમના જન્મદિવસની ઉજવણી પ્રસંગે સૌ એકત્ર થયા છે. આ મહાત્મા ફૂલે આજથી 1827માં જન્મ લઈ 1845માં ભારતની અંદર સામાજિક પરિવર્તનની લડાઈ શેઠજી ભટજીની સામે એમણે ઊભી કરી હતી અને દેશના શુદ્ર જાતિના લોકોને જે શિક્ષણથી વંચિત હતા, રોજગારીથી વંચિત હતા, પાણીનો પીવાનો અધિકાર નહોતો, ગામની બહાર રહેતા હતા, એ લોકો માટે આંદોલન કરી શિક્ષણના દ્વાર ખોલી એમની ઉન્નતિ અને પ્રગતિ કરવામાં એમનું સિંહ ફાળો છે. એમણે વિધવાશ્રમો, ઘોડિયાઘર, બાલ મંદિરો આ બધીની સ્થાપના કરી. આ દેશની અંદર સામાજિક બહુ મોટી ક્રાંતિ કરી. એવા સૂર્યજ્યોતિ ક્રાંતિવીર મહાત્મા જ્યોતિરાવ ફૂલેને સતત નમન કરીએ છીએ તથા આજના દિવસે એમના અધૂરા કાર્યને પૂર્ણ કરવા કટિબદ્ધ થઈ પ્રતિજ્ઞા કરી.